કશું બાકી ના રહ્યું, પૂરું થઈ ગયું કામ. કોઈ પરમાણુ જોવાનું બાકી ના રહ્યું પ્રકૃતિનું, કે એક પરમાણુ દેખાય ને જુદું એમ ખરતું જાય. જય સચ્ચિદાનંદ. હા, ક્યાં છે? આત્મા સાંભળ્યો છે? જય સચ્ચિદાનંદ. હા, બોલો. આત્મા કાન વગર સાંભળી શકે છે, આંખ વગર જોઈ શકે છે, એ કેવી રીતે હશે? આત્મા કાન વગર સાંભળી શકે, આંખ વગર જોઈ શકે. કાને એ સાંભળી ના શકે, જોઈ શકે ને જાણી શકે. જોઈ શકે ને જાણી શકે, એ કઈ રીતે જાણી શકે? એનો ગુણ જ છે. જાણપણું એ આત્માનો ગુણ છે. શું? જોવાનો જાણવાનો આત્માનો ગુણ છે, આંખોનો ગુણ નથી. શું? આત્મા નીકળી જાય તો આ કાન કશું જોઈ ના શકે, કાન કશું સાંભળી ના શકે, આંખ કશું જોઈ ના શકે. સમજાય છે તને ભાઈ? એ હાજર છે ત્યારે છે જોનારો, આ જાણનારો આત્મા છે. છતાંય પેલો અહંકાર માને છે કે હું જોઉં છું, હું જાણું છું. આ સાંભળે છે પણ એ આત્માની પ્રેઝન્સ છે તો આ કાન સંભળાય, કાન સાંભળી શકે. તો એ અહંકાર માને છે કે હું જ સાંભળું છું. બધી ઇન્દ્રિયો, દરેક કાર્ય ક્રિયામાં મન વચન કાયાની બધી જ ક્રિયાઓ આત્માની હાજરીથી થાય છે. શું? આત્મા પોતે કરતો નથી. એનો પોતાનો સ્વાભાવિક ગુણ તો જોવું અને જાણવું છે. આ બહારની વસ્તુ જોવા જાણવાનું એનો સ્વભાવ નથી. એ તત્વ, મૂળ આત્મતત્વ તત્વ સ્વરૂપને જુએ છે. શું? ત્યાં સુધી એનું જોવા જાણવાપણું છે. એટલે બે રીતે જુએ છે, એક તત્વને જુએ છે ને અવસ્થાને પણ જુએ છે. બંને જોઈ શકે છે, પણ એ નિર્લેપ રહે છે. જે લેપાયમાન થાય છે એ જોનારો આત્મા ન હોય, એ પછી બુદ્ધિ ને અહંકાર બધું ભેળસેળું. સમજાય છે ભાઈ? સ્વભાવ છે, જેમ સોનાનો સ્વભાવ પીળું છે, કટાઈ ના જાય, કાળું પડી ના જાય, વાળો મળી જાય, એવો આત્માનો સ્વભાવ છે. જોવું જાણવું, જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદી. સમજાય છે? એનો ગુણ જ છે, સ્વભાવથી છે. પણ એ હજુ સ્વભાવમાં આવ્યો નથી. અત્યારે તો વિભાવમાં છે, વિશેષ ભાવમાં. અત્યારે જે કંઈ જુએ છે, જાણે છે, અહંકાર છે. હું જોઉં છું માને છે, હું જાણું છું, હું સાંભળું છું, હું જ ખાઉં છું, બધું એવું જ માનો છો ને. અને હું કોણ પૂછીએ તો શું નામ તમારું? પ્રફુલ્લ. તો હું પ્રફુલ્લ છું એવું જ માનો છો ને? ના, હું શુદ્ધાત્મા છું. એટલે શુદ્ધાત્મા છું એવું મને ખ્યાલ રહે છે, પણ અહંકારે સ્વીકારેલો છે કે મેં મનને માની લીધું છે હું શુદ્ધાત્મા છું. ના, અહંકાર ગયો એટલે જ્ઞાન લીધું છે તે, એટલે એની મેળે રહે છે. તારે યાદ કરવું પડે કે નહીં? મેળે રહે, મેળે જ રહે છે. હા ભાઈ છૂટું પડે એટલે કે આમ અલગ અલગ રહે એવી રીતે સ્વભાવમાં નથી આવતું, અનુભવમાં બરોબર નથી આવતું. આપણે કહીએ ને અલગ પડી જાય. અલગ પડે એટલે કે આમ કે બે વસ્તુ છે જુદી પડે એટલે છૂટવું પડે એવું નહીં. આ તો છે તો અંદર ને અંદર બે ભેગું જ છે, પણ સમજણથી છૂટવું પડે છે અંદર. શું? દર્શનમાં બે જુદું જ છે એવું રહ્યા કરે. પ્રફુલ્લને જુદો છે, હું શુદ્ધાત્મા છું ને પ્રફુલ્લ જુદો છે. આ કામ બધું કરે છે, આ બધું ક્રિયાઓ કરે છે, પ્રફુલ્લ કરે છે, એવું ખ્યાલ રહે છે કે નથી રહેતો? તને રહે છે ને? હા, એ જ જુદું પડ્યું કહેવાય. શું? બે જુદું પડ્યું એને જ કહેવાય ને. હું જુદો ને આ કામ કરનારો જુદો, બોલનારો જુદો, ખાનારો જુદો. જેટલો વખત એ રહ્યું એટલું જુદું. નિરાહારી આહાર કરે છે, હું માત્ર જાણું છું. તો આ નિરાહારી કોઈ ના, નિહારી નહીં, આહારી આહાર. આહારી આહાર કરે છે, નિરાહારી માત્ર એ અલગ હશે. અંદર આહારી તત્વ એ કંઈક અલગ હશે, જુદું. ખાનારો જુદો જ છે અને જાણનારો જુદો છે. આ ખાધું એ જાણ્યું કોણે? ખાધું એ જાણ્યું તો મેં ખાધું એવું લાગે છે. ખાતો એ ના જાણે, ખાનારો જાણે. આહારી આહાર કરે છે, નિરાહારી માત્ર એને જાણે છે. એટલે જે જાણ્યું ને એ નિરાહારી, એ આત્મા છે. એટલે હું એ છે, જાણનારો હું છું. જાણનારો એ આત્મા થયો ને. હા, આત્મા છે. એવું આપણે જુદું પાડીએ છીએ. શું? ખાતી વખતે ખ્યાલમાં આવે છે ને તને? હા, એ જ.
ખ્યાલમાં રહ્યો એટલે છૂટ્યો. શું કહે છે ભાઈ? જય સચિદાનંદ. આપણે કાલે કીધું કે આત્મા સચરાચર છે. આપણે કાલ વાત થઈ કે આત્મા અને પરમાત્મા બે એક જ છે. તો આત્મા સચરાચર હોય તો અવતારનો અર્થ શું? સચરાચર હોય તો આત્મા ને પરમાત્મા એક હોય તો અવતારનો અર્થ શું? અવતાર. હા. શેનો અને અવતાર? આત્મા સચરાચર હોય તો પહેલાંના જે આત્માઓ હતા થોડા જ હતા, મતલબ પહેલાંની વસ્તી ઓછી જ હતી ને, તો પછી અત્યારે વધારે છે તો એ આત્માઓ ક્યાં રહેતા હશે? તમને તમારે કાઠિયાવાડ ને? નહીં, રાધનપુર. રાધનપુરના. પણ એ બધા કાઠિયાવાડીઓને પૂછી જુઓ તે ગીરમાં છે તો વાહ દીપડા બધા ઘટી ગયા, ગાયો ભેંસો બધી ઘટી ગઈ, તે બધા રિટર્ન ટિકિટ લઈને આવી ગયા મનુષ્યમાં પાછા જવાના. એક બાજુ વધ્યું તો બીજી બાજુ ઘટ્યું. શું કોન્સ્ટન્ટ હોય છે આત્માની સંખ્યા? અનંતમાંથી અનંત જાય તો અનંત રહે. શું સમજાય છે તમને? કેટલાય લોકો પછી બીજા આ દરિયામાં માછલા ઘટી ગયા, તમે ગણવા ગયા? કેટલું થતું હશે ફેરફાર. ઓહો, આ તો કશો હિસાબમાં નથી. મનુષ્યની વસ્તીનો તો કોઈ હિસાબ જ નથી આ બીજા બધા આગળ. તો અનંત જીવો છે. સમજાય છે તમને? એટલે એ કંઈ ઘટવદ આનો આ કંઈ એવી ઘટવદ નથી થતી. બધે કે આત્માની સંખ્યા ઓછી થતી નથી. આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય, બધી યોનિઓ બદલ્યા કરે. હવે બીજો પ્રશ્ન તમારો સચરાચરની કાલે આપણે વાત કરી નથી, પણ આત્માને કયા અર્થમાં સચરાચર કહે છે? ખરેખર આત્મા મૂળ આત્મા તત્વ સ્વરૂપે તત્વ જે તત્વની વાત કરીએ એ આત્મા એ અચળ છે. શું? અને આ મન વચન કાયા આપણને લાગે છે કે આ બધા હલે છે ચાલે છે એટલે આ સચર છે. આ બધું મિકેનિકલ છે. આત્મા નથી હાલતો ચાલતો બોલતો કે કશું કરતો. એ બધું મિકેનિકલ પાર્ટ છે. એ મિકેનિકલ પાર્ટ સચર છે અને આત્મા મિકેનિકલ નથી, એ ચેતન છે, એ અચળ છે. એટલે આ દરેક જીવ માત્રની અંદર બે ભાગ છે એટલે એને સચરાચર કહ્યું છે. શું? બંનેનું કોમ્બિનેશન છે. એટલે કે વ્યવહાર આત્માને સચર કહ્યો છે અને નિશ્ચય આત્મા મૂળ આત્મા તાત્વિક સ્વરૂપે અચળ છે. એટલે સચરાચર જગત કહ્યું. એ બધા સચરાચર છે. આમાં બધા સચર ભાગે છે ને અચર ભાગે છે, એવી રીતનું કહેવા માગે છે. સમજાય છે ને? હવે ત્રીજો પ્રશ્ન અવતારનો. એ મોક્ષે જાય પછી અવતાર કેમ ના થાય? આત્મા સો પરમાત્મા. એટલે જેટલા મોક્ષે ગયા ને એ બધા પરમાત્મા જ થઈને ગયા. શું? બધા પરમાત્મા જ કહેવાય. જેટલા અહીંયાથી પૂર્ણ પદને પામીને બધા આવરણોથી છૂટી ગયા, કેવળ જ્ઞાન પૂર્ણ માટલું ફૂટીને આખું પ્રકાશ આત્માનો બહાર આખા બ્રહ્માંડ સુધી જાય એવું આત્માનું જ્ઞાન જ્યાં પ્રગટ થઈ ગયું એને પરમાત્મા પદ કહ્યું, પૂર્ણ પદ કહ્યું, કેવળ જ્ઞાન. એ જ પછી મોક્ષે જાય છે. એટલે જેટલા બધા મોક્ષમાં બિરાજેલા આત્મા છે એ બધા છે તો પૂર્ણ પરમાત્મા સ્વરૂપે છે. પછી ત્યાંથી પાછા આવે નહીં ને અવતાર બવતાર લે નહીં. લેવો હોય તો ના લેવાય. કોઈ મૂર્ખે ના લે. આટલી બધી માથાકૂટ, કેટલા અનંત અવતારા લાખ 84માં કેટલી વાર ફર્યા પછી મનુષ્ય માયાને આવો કંઈ જ્ઞાનનો મોક્ષનો સાંધો મળ્યો, આત્મા જાણીને પછી છૂટ્યા, મોક્ષે પહોંચી ગયા. એ પછી અહીં શું લેવા આવે? આ બફારામાં કોઈ આવતું છે? એર કન્ડિશનમાં બેઠા પછી ના આવે કોઈ. શું? આ તો પેટ્રોલની અગ્નિથી બળી રહ્યું છે આખું જગત અત્યારે આ કળિયુગમાં. આ ન્યુયોર્કમાં તો જોયું આપણે. એ બહારનું, આ તો અંદરે બધા રોજ રાત દાડો બધા હળગી રહ્યા છે. શું? ઘરમાં બહાર ધંધામાં બધે બહેનો ઘરમાં જુઓ તો સાસુ વહુ હોય કે નણંદ ભોજાઈ હોય, હસબન્ડ વાઈફ હોય, મા બાપ છોકરા હોય, ધંધામાં અત્યારે તો કેટલું મંદી. કેટલાને દેવા થઈ ગયા હોય, કેટલાના પૈસા ના હોય. શેર બજારમાં ખોટ, હીરા બજારમાં ખોટ, કાપડ બજારમાં ખોટ. તો રહ્યું કયું બજાર? સુરતમાં.
અને બહેનો બધા ઘરમાં બફાયા કરે. શું આ બધી કેમ તમારે આ બધી બહેનોને અંદર અમે પૂછીએ તો કહેશે અમે પરણ્યા ત્યારથી અમને કેટલી વાર એવી વાર વિચાર આવ્યો હશે કે અમે મરી જઈએ તો સારું, કાં મારી સાસુ મરી જાય તો સારું, કાં હું મરી જાઉં તો સારું. અરે આપણે નથી મરવું ને સાસુને નથી મરવા દેવું. આપણે શું સમજણ પ્રાપ્ત કરો, જ્ઞાનથી જાઓ, છૂટી જવાય. શું એટલે અવતારની માન્યતા એવું નથી. શું કે છે ને, ઋષભદેવ ભગવાન પહેલો અવતાર કે છે ને, કેટલાક 10 અવતાર કહે છે, કેટલાક 24 અવતાર કહે છે. જાત જાતના અવતારોની માન્યતા છે ને. વેદાંતમાં 24 અવતાર છે ને, જૈનોમાં 24 ભગવાન છે, 24 તીર્થંકરો છે. હા, એક જ છે, કશું ફેર નથી. એમના પહેલાં ભગવાન ઋષભદેવ ભગવાન હતા. આમાં વેદાંતમાં અને જૈનિઝમમાં પહેલાં તીર્થંકર ઋષભદેવ ભગવાન. એમને 100 પુત્રો હતા, અમને 100 પુત્રો હતા. એમને ભરત ચક્રવર્તી રાજા હતા, પુત્ર પહેલાં આ એમને હતું. આ બધું આ ચાલ્યું હોય, પણ આ પછી છેવટે આ કળિયુગમાં મારા તારી થઈ એટલે બધું ફેરફાર કરી નાખીશું. અમારા ભગવાન જુદા ને તમારા ભગવાન જુદા. પેલા અવતારો કયા એટલે ઋષભદેવ ભગવાન મોક્ષે ગયા, રામ ભગવાન મોક્ષે ગયા. એ મોક્ષે ગયેલા પાછા કઈ રીતે આવે? લો, એટલે ત્યાં વિરોધાભાસ છે. અવતાર કઈ રીતે પોસિબલ છે? સમજાય છે? એટલે આ ભ્રાંતિની વાત છે. સાચું જ્ઞાન હોય ત્યાં કશું મોક્ષે ગયા પછી કોઈ પાછું આવે નહીં. દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર, વડોદરા. અમદાવાદ સુરત નેશનલ હાઈવે પર આવેલું આ નયનરમ્ય ત્રિમંદિર. 3 મોટા સંપ્રદાય આપણા હિન્દુસ્તાનમાં ચાલે છે. એક તો વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય અને જૈન સંપ્રદાય. અને અંદર એકબીજાને મતાંતર અને જે રાગ દ્વેષ ને કશાયો હોય છે એમાંથી નીકળવા માટે બધાને એક જ પ્લેટફોર્મ પર મૂક્યા છે. ભગવાનની વિશાળ પ્રતિમા જોતાં જ અંતર ઠરી જાય. આપ પણ આ ત્રિમંદિરના દર્શને અચૂક પધારો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.